of a factor that affects a particular thing or a event. એટલે કઈક અસર કરનારી એવી કઈ ઇફેક્ટ થાય એવી વસ્તુ ફેક્ટર. એને એક શબ્દમાં શું કહે? ફેક્ટર ફેક્ટર. 7 ફેક્ટર. હવે 7 ફેક્ટરના નામ શોધીને કહો. જીનવાણી વિરાજમાન કરીશું. शाद्वाद नए षट द्रव्य गुण पर्याय और प्रमाणिका जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसानिका कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी माँ वंदना शत बार है वंदना शत बार. આપણે પાઠ કરીશું મહાવીર અષ્ટકના પદ્યનો એક જે આપણું આગળનું છે, પછી આપણે આગે આજનું ચેપ્ટર શરૂ કરીશું. મહાવીર અષ્ટકનો કયો શ્લોક પતી ગયો તો આપણો? બીજો લગભગ પતી ગયો તો. ચોથું નંબર. ચોથો પતી ગયો તો સર. હા, ચોથું પતી ગયું હતું. હા, ચલો તો 5 લઈશું. કદાચ ચોથો રહી ગયો હતો, મને એવું લાગે છે. વાંધો નહીં, ચલો. હા. कनत स्वर्णाभासो व्यपगत तनुर ज्ञान निबहो. बोलो. अनम्यूट. हाँ, बदा अनम्यूट थईने बोलो आ लाइन ने. कनत स्वर्णाभासो व्यपगत तनुर ज्ञान निबहो विचित्रात्मा મારો પહેલા હું ઉચ્ચારણ કરું પછી દોહરાવવાનું છે. આપણે અત્યારે હાઉ ટુ કઈ રીતે એને કહેવાય, ઉચ્ચારણ કઈ રીતે કરાય એ શીખી રહ્યા છે. ઠીક છે. કનત સ્વર્ણાભાસો વ્યપગત તનુર જ્ઞાન નિબહો. બોલો. સ્વર્ણાભાસો નિબહો विचित्रात्माप्येको ज्ञपतिवर सिद्धार्थ तनयः. विचित्रात्मापेको नृपतिवर सिद्धार्थ तनयः. अजन्मापि श्रीमान् विगत भवरागोद्बुध गति. अजन्मापि श्रीमान् विगत भवरागोद्बुध गति. महावीर स्वामी नयन पथगामी भवतु नः. महावीर स्वामी नयन पथगामी भवतु नः. બહુ સરસ. આપણે એમાં કોઈને કોઈ તકલીફ છે આના ઉચ્ચારણમાં? આના ઉચ્ચારણમાં કોઈને તકલીફ છે કોઈ પણ જાતની? કનત સ્વર્ણાભાસો વ્યપગત તનુર જ્ઞાન નિબહો વિચિત્રાત્માપ્યેકો નૃપતિવર સિદ્ધાર્થ તનયઃ. अजन्मापि श्रीमान विगत भवरागोद्भुत गति महावीर स्वामी नयन पथगामी भवतु नः. ઠીક છે. અર્થ તો આપણે એકાદ ક્લાસ પછી લઈશું. આજે આપણે 6 કારકો વાળો લેસન શરૂ કરવાનું છે. ઠીક છે. મહાવીર ભગવાનનું લેસન કમ્પ્લીટ થઈ ગયો તો એમાં કોઈને કઈ ક્વેરી કન્ફ્યુઝન છે કે કમ્પ્લીટ થઈ ગયો હતો? થોડુંક બાકી રહ્યો હતો આઈ થિંક. હા, થઈ ગયો તો. કમ્પ્લીટ થઈ ગયો હતો ને? હા, બરાબર. ઠીક છે. એમાં કોઈને કઈ કન્ફ્યુઝન નહીં હશે. હવે આપણે આજનું લેસન 6 કારક એ શરૂ કરીશું. ઠીક છે. 6 કારક. હમણાં આજે પાઠ છે આમ જોવા જઈએ તો
ગ્રામર નો છે. તમે બધા નાના હશો ત્યારે સ્કૂલમાં ભણવા જતા હશો, ગયા છો ને ભણવા? હે કે ડાયરેક્ટ કોલેજમાં પહોંચ્યા? તો સ્કૂલમાં જ્યારે ભણવા ગયા હશો ત્યારે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ કે સંસ્કૃત કોઈ પણ લેંગ્વેજ તમે ભણ્યા હશો ત્યારે એક ચેપ્ટર આવતો હતો જેને આપણે કહેતા હતા કારક. અને કારકને કઈ રીતે હિન્દીમાં જેમ કહેતા હતા કર્તા ને, કર્મ કો, કરણ સે, संप्रदान के लिए अपादान से, संबंध काकी के और आधार में पर. गुजराती में भणता हशो कर्ता ए कर्म ने संप्रदान वडे अपादान થી સંબંધ નાની નો અને અધિકરણ માં પર આ ભણતા હશો ને, બરાબર ને? એ કારક ગ્રામર ના છે. પણ ધર્મમાં પણ એનો કેવી રીતે પ્રયોગ થાય છે એ તમને આજ આ લેસન થી જાણવા મળશે. બરાબર? તો આ લેસન બહુ જ અગત્યનો છે કેમ કે આના માધ્યમથી તમને જાણવું મળશે કે એ જે વસ્તુ જે આપણે માત્ર ગ્રામરમાં સ્કૂલમાં ભણીને આવ્યા છીએ એ એક્સ્ટ્રોવર્ડ છે, બહિર્મુખી છે. અને જે ધર્મ આપણે ભણીશું એ આત્મલક્ષી હોય છે. તો જે વસ્તુ આપણે ભણીને આવ્યા એ જ વસ્તુ આત્મલક્ષી હોય છે. તો કઈ રીતે થાય એ તમને આજના લેસન થી જાણવા મળશે. બરાબર? આજના લાભાર્થી કોણ છે? કોણ વાંચન કરશે આજનું? ખુશીબેન, તમને તો હોમવર્ક આપ્યું છે, મળી ગયો તમને? હા, નહીં મળ્યો તો તમને ક્લાસ થી બહાર કરી દઈશું. સમજ્યા? હા, ચાલો પ્રીતિબેન થોડો ટાઈમ આપી દો સર પ્લીઝ. હા, ચાલે છે, વાંધો નહીં. પછી પનિશમેન્ટ આપી દેજો સર, નો ગોતું. અત્યારે ઓનલાઈન કેવી રીતે કરે ખબર છે? તમને વેઇટિંગ રૂમમાં મૂકી દઈશ. આવી શું કહે છે ધમકીઓ આપે. પહેલા ટીચર એમ આપતા હતા ક્લાસ થી બહાર કરી દઈશ, અત્યારે કે તમારે વેઇટિંગ રૂમમાં હોવું, તમારે અનમ્યુટ નહીં કરીશ, તમને આમ કરી દઈશ. આવી રીતે સમય પ્રમાણે બદલાય છે. ઠીક છે પ્રીતિબેન? 6 કારક વાળું લેસન છે. ખૂબ આનંદની વસ્તુ એ છે મને ખરેખર કે એક્સ્ટ્રા ક્લાસમાં લગભગ બધા લોકો પ્રેમથી સમયસર હાજર થઈ જાય છે. એ આનંદની વસ્તુ છે. એ બતાવે છે કે બધાની ભણવામાં જિજ્ઞાસા છે. બરાબર? હા, તો આજે હવે 6 કારક વાળો લેસન છે. એ 6 કારક વાળો લેસન કુંદ આચાર્ય દેવના ક્લોચન સાર ગ્રંથના આધારથી છે. માટે આજે આપણે કુંદ આચાર્ય દેવનો પરિચય પણ જાણવા મળશે. પહેલા નંબર, કુંદ આચાર્ય દેવનો પરિચય આપવાની જરૂર નથી કેમ કે કુંદ આચાર્ય દેવ તો આપણા હૈયાના હાર છે. બરાબર? તો પણ આ સમયમાં થોડુંક રિલેવન્ટ છે કારણ કે આખું મુમુક્ષુ સમાજ, કદાચ તમને ખબર હોય કે ના હોય, કહાન સમયસાર શતાબ્દી વર્ષ સેલિબ્રેટ કરી રહ્યો છે. કેવું? કે કહાન શતાબ્દી વર્ષ કે ગુરુદેવ શ્રી કુંદ આચાર્ય દેવનો પરમાગમ સમયસાર આજથી ઠીક 100 વર્ષ પહેલા મળ્યો હતો. અને એ સમયસારથી કુંદ આચાર્ય દેવના નામની ક્રાંતિ આવી. તો એવો સરસ સમયસારનો જે કરતા આચાર્ય કુંદ દેવ છે એ કુંદ આચાર્ય દેવનો સહેજ પરિચય આપણે જાણવા મળશે. આમ તો એના વિશે જેટલા કહીએ એટલો ઓછો છે, તો પણ જેટલી જાણકારી મળે એટલી આપણે ભલી ભાંતિ સમજવાની તૈયારી રાખવી જોઈએ. ઠીક છે પ્રીતિબેન? કન્ટિન્યુ. ઘણા દિવસ પછી દેખાયા છો, વચ્ચે ગાયબ થઈ ગયા હતા. ના, હા, વચ્ચે 2 છેલ્લા મિસ થયા, પણ ઓનલાઈન સાંભળી લીધું તમારું. ઓનલાઈન સાંભળી એટલે બોટલનું પાણી પી લીધું એમ? શું કરીએ, પણ ક્યારેક એવું જ થાય છે, બહુ ભેગું થઈ જાય છે. વાંધો નહીં. આજકાલ એટલા માટે આ મેસેજ કર્યો હતો. ગંગા વહેતી હોય તો બોટલમાં ભરીને નહીં લઈ જવાય, ત્યાં વહેતે પાણી પી લેવાય. બરાબર ને? પછી અડધો પડધો આવે ધ્યાનમાં. સમજે ને? બહુ સારું, કઈ વાંધો નહીં. કઈ ઇમરજન્સી કારણ હોય તો હું કહેતો, પણ બને ત્યાં સુધી લાઈવ જ રહેવાનો પ્રયાસ કરવાનો છે. બરાબર? ઠીક છે, ચલો પ્રીતિબેન કન્ટિન્યુ કરો. અને એના કરતા લાઈવ થઈને પણ વિડિયો ઓન રાખવાનો પ્રયાસ કરવાનો છે. એ તો ઘણાની રસોઈ ચાલતી હશે મને ખબર છે અત્યારે,
પણ વિડીયો ઓન રાખો તો વધારે સારું છે. ચાલો હા. હા, 6 કારકો. આચાર્ય કુંદકુંદ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મસ્તુ મંગલમ. પરમ આધ્યાત્મિક સંત શ્રી કુંદકુંદ આચાર્ય દેવ સમગ્ર દિગંબર જૈન આચાર્ય પરંપરામાં સર્વોચ્ચ સ્થાન પર બિરાજી રહ્યા છે. ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર પછી તરત જ મંગળ સ્વરૂપે તેમનું સ્મરણ કરવામાં આવે છે. પ્રત્યેક દિગંબર જૈન ઉપરોક્ત છંદ શાસ્ત્ર સ્વાધ્યાય શરૂ કરતા પહેલા હંમેશા શ્રદ્ધાપૂર્વક બોલે છે. દિગંબર મુનિઓ પોતાને કુંદકુંદાચાર્યને પરંપરાના કહેવડાવવામાં ગૌરવ અનુભવે છે. દિગંબર જૈન સમાજ કુંદકુંદાચાર્ય દેવના નામથી અને કામથી જેટલા પરિચિત છે તેટલા જ તેમના જીવન વિશે અપરિચિત છે. લોકેશણાથી અલિપ્ત રહેવાવાળા અંતર્નિર્મગ્ન શ્રી કુંદકુંદે પોતાના સંબંધમાં ક્યાંય કશું પણ લખ્યું નથી. દ્વાદશાનું પ્રેક્ષામાં માત્ર નામનો ઉલ્લેખ છે. એ જ પ્રમાણે બૌદ્ધ પાહુડમાં પોતાને દ્વાદશાંગના જ્ઞાતા અને 14 પૂર્વનો વિપુલ પ્રસાર કરનાર શ્રુતજ્ઞાની ભદ્રબાહુના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. જોકે પશ્ચાતવર્તી ગ્રંથકારોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તેમનો ઉલ્લેખ કર્યો છે અને તેથી એમની મહાનતા પર પ્રકાશ પડે છે, તો પણ એમના જીવન સંબંધી કોઈ વિશેષ જાણકારી પ્રાપ્ત થતી નથી. ઉપલબ્ધ જાણકારી અનુસાર એમનો સમય વિક્રમ સંવંતનો આરંભકાળ છે. શ્રુત સાગર સૂરીએ પ્રાભૃતની ટીકા પ્રશસ્તિમાં એમને કલિકાલ સર્વજ્ઞ કહ્યા છે. એમને કેટલીય વૃદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી અને એમણે વિદેશ ક્ષેત્રમાં બિરાજમાન વિદ્યમાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદરનાથના સાક્ષાત દર્શન કર્યા હતા. વિક્રમ સંવત 990માં થઈ ગયેલા દેવસેનાચાર્યે પોતાના દર્શનસાર નામના ગ્રંથમાં તે સંબંધી આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. જૌ પહુમળંદિણા હો સીમંદર સામી દિવ્વણાણેણાણ વિવોહિતો સમણા કહમ સુમગ્ગમ પયાણંતી. શ્રી સિમંદર સ્વામી પાસેથી પ્રાપ્ત થયેલ દિવ્ય જ્ઞાન દ્વારા શ્રી પદ્મનંદીનાથે એટલે કે શ્રી કુંદકુંદાચાર્ય દેવે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેવી રીતે જાણ? એમનું મૂળ નામ પદ્મનંદી છે. હા, આપણે થોડુંક ચર્ચા કરીશું. આમ તો કુંદકુંદ આચાર્ય દેવની વાત બધાને ખબર જ હોય છે, પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે દિગંબર પરંપરામાં ભગવાન મહાવીર और गौतम गणधर પછી જો કોઈનું નામ લેવામાં આવે છે તો કોણ છે? આપણા સ્મરણીય કુંદકુંદ આચાર્ય દેવ. ગુરુદેવ તો હંમેશા ભગવાન કુંદકુંદ દેવ કહેતા હતા. એટલે કુંદકુંદ આચાર્ય દેવ એટલે ભગવાનના આળતિયા. ઠીક છે, તો એવું એમનું સ્મરણ છે. આજે પણ અમે બધા ગર્વથી જેટલી પ્રતિમાઓ સ્થાપિત છે, કદાચ તમને એના અંદરમાં પ્રશસ્તિ લખી હોય છે ને, પ્રશસ્તિ વાંચેલી છે. પ્રશસ્તિ દરેક પ્રતિમાની પ્રશસ્તિ હોય છે ને નીચે, ભારત સંઘે મૂળ સંઘે, એ તમે ક્યારે વાંચજો. એ બધી પ્રતિમાઓમાં એક શબ્દ આવે છે, કુંદકુંદાન વહે. એટલે કુંદકુંદ આચાર્ય દેવના કુલમાં એટલે કેટલી પ્રતિમાઓ હશે ભારતમાં, વિચાર કરો. અને બધી જ પ્રતિમાઓના મૂળમાં કુંદકુંદ આચાર્ય દેવનું નામ હોય છે. એવા મહિમાશાળી આચાર્ય, બરાબર, જે સદેહ વિદેહ ગયા. ક્યાં ગયા? સદેહ વિદેહ. સદેહ વિદેહ એટલે સમજ્યા ને, દેહ સહિત હતા અને દેહ સહિત હોવા છતાં પણ એ વિદેહ ક્ષેત્ર ગયા. તો સદેહ વિદેહ ગયા જનારા એવા એ અદ્ભુત આચાર્ય છે, એવા મહિમાશાળી આચાર્ય. એમના પરિચય વિશે આટલું બધું આપણે કર્તૃત્વ એટલે એમના ગ્રંથો વિશે તો આપણે બહુ જ ખબર છે, પણ
એમનું શું જીવન હતું, આ ઘર પરિવાર એટલે કઈ જાણકારી એમની મળતી નથી. બરાબર. કાર્ય તો મળે છે પણ નામ મળતો નથી. એ જ આચાર્યની વિશેષતા છે. એક ગ્રંથ છે એમનું દ્વાદશાનુપેક્ષા, જેને આપણે વારસાનુપેક્ષા પણ કહીએ. એમાં એકમાત્ર જગ્યાએ એમનું નામ મળે છે. બરાબર. દ્વાદશાનુપ્રેક્ષા વારસાનુપેક્ષા ગ્રંથમાં કુંદ આચાર્ય દેવનું નામ માત્રનો ઉલ્લેખ આવે છે. એવી જ રીતે બોધ પાહોળ. બોધ પાહોળ એટલે અષ્ટ પાહોળના અંદર એક પાહોળનું નામ છે બોધ પાહોળ. એ બોધ પાહોળમાં પોતાને કોનો જ્ઞાતા? ભદ્રબાહુ સ્વામીનો શિષ્ય કહે છે. એમનું કાળ હજી શું કહેવાય કે રિસર્ચનો વિષય છે, પણ અત્યાર સુધીમાં જે નિર્ણય થયો છે એ પ્રમાણે એમનો કાળ વિક્રમ સંવતનો આરંભ કાળ. એટલે વિક્રમ સંવત ખબર છે ને તમને? જે ઈસવી ચાલે છે ને, ઈસવી, એ ઈસવી સંવતમાં 57 પ્લસ કરી દો તો વિક્રમ સંવત થઈ જાય. સમજ્યા? વિક્રમ સંવત એટલે શું? કે જે ઈસવી ચાલે છે, દાખલા તરીકે અત્યારે શું ચાલે છે? અત્યારે ચાલે છે 2021. તો 2021 ચાલે છે તો વિક્રમ સંવત કયો કહેવાશે? કે એમાં 57 પ્લસ કરી દો તો કેટલો થઈ જશે? 8 અને 78, બરાબર? તો 2078 આ વિક્રમ સંવત ચાલે છે. તો વિક્રમ સંવતની પહેલી શતાબ્દીમાં એટલે ઓલમોસ્ટ 2000 વર્ષ પહેલા એમનું પ્રાદુર્ભાવ આ ધરતી ઉપર થયો હતો. બરાબર. દર્શન આચાર્ય એ એમની વાત કહે છે, જેમને વિદેહ ગમનની વાત છે. એમને જો એટલા મહિમાશાળી, આપણે તો ફોરેન ફરવા જઈએ ને, ફોરેન ફરવા જઈએ તો સ્ટેટસ મૂકીએ, બરાબર, ફેસબુક ઉપર અપડેટ કરીએ, લાઈવ કરીએ, બરાબર, બધાને કહીએ છીએ કે ના અમે ફોરેન જઈને આવ્યા, અમે ફોરેન જઈને આવ્યા, યુકે ગયા હતા, અમે યુએસ ગયા હતા, અમે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, ફ્રાન્સ ગયા હતા. અને જ્યાં સુધી 100-500 ફોટો ના પડાવીએ, બરાબર, ત્યાં સુધી એમ લાગે કે વિઝામાં કઈ કમી રહી. બરાબર ને? અને કુંદ આચાર્ય સુપર ફોરેન જઈને આવ્યા. ફોરેન નો ફોરેન, બરાબર. તમે તો ભોગ ભૂમિમાં જાઓ અને એ ગયા ભગવાનના પાસે, તો એક પણ જગ્યા ક્યાંય આ ઉલ્લેખ નથી કર્યો કે અમે ફોરેન જઈ રહ્યા છીએ. એટલે અમે એવા તેવા નથી, રિટર્ન નથી, કે ને અમે ફોરેન રિટર્ન છીએ. કુંદ આચાર્ય દેવ આમ કહેવામાં કેવું પ્રાઉડ થવું જોઈએ કે અમે વિદેહ ક્ષેત્ર વિદેહવાસી છીએ, વિદેહ ક્ષેત્રથી રિટર્ન થયેલા છીએ. પણ એમને ક્યારેક આવો માન બળાઈ માટે આ ઉલ્લેખ નથી કર્યો. ભગવાનની વાણી આત્માનુભૂતિ માટે છે, અને જે કંઈ સાંભળવા મળી એ આત્માનુભૂતિ માટે જ મળી. એ પ્રમાણે એમને ક્યાંય ઉલ્લેખ નથી કર્યો કે અમે વિદેહ ક્ષેત્ર ગયા હતા. એમના ગયા પછી 900 વર્ષ પછી દેવસેન આચાર્ય આ વસ્તુનો ઉલ્લેખ કર્યો. એટલે સમજો છો આપણે કેટલા ઉથલા છીએ, કેટલા છીછલા છીએ. હું તો હમણાં ગયો હતો ને યાત્રા કરવા માટે, મને આશ્ચર્ય થયો કે લોક દર્શનમાં નીકાળે 5 મિનિટ અને ફોટો સેશનમાં કાઢે 35 મિનિટ. હવે હું ગયો હતો ત્યાં 52 ગજા, 52 હાથની 84 ફીટની પ્રતિમા છે. 52 ગજા હું ગયો હતો આદિનાથ ભગવાનની. ત્યાં દર્શન તો માંડ 5 મિનિટ કરતા હોય અને ફોટો સેશન કર્યા ઓછામાં ઓછા 35. આ એંગલ થી ફોટો લો. પેલા એમ લાગે કે દર્શનમાં ફોટા નહીં પાડી તો ભગવાન આવીને હમણાં થપ્પડ લપ્પડ મારશે. એ બધા ફોટો નહીં પાડી તો દર્શન કરવા આવી એને વિચાર તો કર. આપણે કેવા જે આરાધનાનો છે. એક ભાઈ તો મને કીધું તમે ગયા હતા? હા ગયો તો. તમને કઈ સ્ટેટસ અપડેટ નથી કર્યું? કે કોઈ શાસ્ત્રમાં લખ્યું છે કે યાત્રા કરવા જાવ તો સ્ટેટસ નાખવો કમ્પલસરી છે? પછી ના આમ બધા કે ના તો એટલા માટે સારું ભાઈ, અમે નહીં યાદ આવે સ્ટેટસ યાદ કરવાનું. બોલે જઈએ તો બધાને ખબર પડે ને જઈને આવ્યા. ખબર પાડીને શું કરવું છે? કુંદ આચાર્ય વિદેહ ક્ષેત્ર જઈને આવી ગયા અને ખબર પણ પડવા નથી દીધી. અને હું 52 ગજા જઈને આવું તો ખબર પાડી દઉં. સમજ્યા કે નહીં સમજ્યા? આ જે છે ને આપણું બહુ જ ઉથલો સ્તર છે, બહુ જ ઉથલો સ્તર છે. ધર્મની પકડ હજી ઊંડી નથી આપણા અંદર.
ખેર એ તો ક્યારે હું પછી કહીશ તમને. આ અદ્ભુત વાતો છે કુંદકુંદાચાર્ય દેવની. તો આ 900 વર્ષ પછી એમનું એ વર્ણન આવે છે, બરાબર, કે એ વિદેહ ગયા હતા. ચલો હવે આગળ બીજો એમનો પરિચય થોડુંક વાંચીએ, શું શું છે એમનો કર્તૃત્વ. પ્રીતિબેન. એમનું મૂળ નામ પદ્મનંદી છે. કુંદકુંદપુરના વાસી હોવાથી તેઓ કુંદકુંદાચાર્ય કહેવાવા લાગ્યા. કુંદકુંદાચાર્ય દેવના નીચે લખેલા ગ્રંથો ઉપલબ્ધ છે: સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર, અષ્ટપાહુર, દ્વાદશાનુપ્રેક્ષા અને 10 ભક્તિ. રયણસાર અને મૂલાચાર પણ એમના જ ગ્રંથો કહેવામાં આવે છે. કહેવાય છે કે એમણે 84 પાહુડ લખ્યા હતા. એમ પણ કહેવાય છે કે એમણે ષટખંડાગમના પ્રથમ 3 ખંડો પર પરિકર્મ નામની ટીકા લખી હતી, જે ઉપલબ્ધ નથી. સમયસાર જૈન અધ્યાત્મનું પ્રતિષ્ઠાપક અદ્વિતીય મહાન શાસ્ત્ર છે. પ્રવચનસાર અને પંચાસ્તિકાયમાં જૈન સિદ્ધાંતોનું વિશદ વિવેચન છે. આ ત્રણેયને નાટકીત્રયી, પ્રાભૃતત્રયી અને કુંદકુંત્રયી પણ કહેવામાં આવે છે. આ ત્રણેય ગ્રંથો પર આચાર્ય અમૃતચંદ્રે સંસ્કૃત ભાષામાં ગંભીર ટીકાઓ લખી છે. એના પર આચાર્ય જયસેનની સંસ્કૃત ટીકાઓ પણ ઉપલબ્ધ છે. કુંદકુંદાચાર્યનો પરિચય. પરિચયમાં એક તો એમના ગ્રંથોનો કાલ બતાવ્યું. કાલ પછી એ કોંડકુંડ નગર તમિલનાડુનું જે કહેવાય એ એમનું એરિયા છે, બરાબર. એ તો ઠીક, બાકી કઈ વિશેષ નથી. પણ એમના જે ગ્રંથો છે એ વિચારવા જેવા છે. આખા ગ્રંથોના નામ અહીં આવી ગયા છે. 5 પરમાગમના નામ તો તમને ખબર જ હશે. કયા કયા 5 પરમાગમ છે? આટલા અહીંયા સુધી: સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને અષ્ટપાહુર. એ તો બધાને ખબર જ હશે. પંચસ્તિકા. એના સિવાય પણ કઈ કઈ રચનાઓ છે? દ્વાદશાનુપ્રેક્ષા, 12 વિખા જેને કહીએ, 10 ભક્તિ અને રયણસાર એ રચના, અને મૂલાચાર એ પણ એમના ગ્રંથો કહેવાય છે. પછી એમને 84 પાહુડની રચના કરી. પાહુડ એટલે ગ્રંથ, આવું પણ કહેવાય છે. પરિકર્મ નામની એક ટીકા છે કુંદકુંદાચાર્ય દેવ, જે ષટખંડાગમના ઉપર છે. એ પણ એમની કહેવાય છે. એમાં અવેલેબલ છે આટલો છે એ અવેલેબલ છે. મૂલાચાર વિષયમાં થોડુંક ડાઉટ છે. કોઈ કહે છે કે આ કુંદકુંદાચાર્ય દેવની રચના છે અને કોઈ કહે છે કે આ વટ્ટકેરાચાર્યની રચના છે. કે ઠીક છે, અત્યારે આપણે શોધખોળીમાં નથી જતા બહુ, પણ અહીં આટલી વાત આવે. ઠીક છે. આગળ એમાં જે મેન જે કુંદકુંદાચાર્ય દેવની ઇમ્પોર્ટન્સ છે એ સમયસાર, પ્રવચનસાર અને પંચસ્તિકાય એ 3 ગ્રંથો લખવાને લીધે છે. એ ત્રણેયને નાટકત્રયી અને પ્રાભૃતત્રયી પણ કહેવામાં આવે છે. સમય પ્રાભૃત, નિયમસાર, નિયમ પ્રાભૃત, બરાબર. 80 કુંદકુંત્રણ નામ એમના કીધા. નાટકત્રયી, બરાબર, કેમ કે અમૃતચંદ્રાચાર્ય દેવે નાટક રૂપે ટીકા લખી છે. પ્રાભૃતત્રયી એટલે સંસ્કૃતનો પ્રાકૃતનો પાહુડ સંસ્કૃતમાં પ્રાભૃત કહેવાય. અને કુંદત્રયી એટલે કુંદકુંદાચાર્ય દેવની રચના છે. એ ટીકાઓ છે. જયસેનાચાર્યની ટીકાઓ પણ આમાં અવેલેબલ છે. આગળ બોલો પ્રીતિબેન. લગભગ 40 વર્ષથી આચાર્ય કુંદકુંદના ગ્રંથોને આધ્યાત્મિક સત્પુરુષ શ્રી કાનજી સ્વામીએ જનની વસ્તુ બનાવી દીધી છે. તેમણે એ ગ્રંથો પર પ્રવચનો કર્યા, સસ્તા સુલભ પ્રકાશન કરાવ્યા તથા સોનગઢ સૌરાષ્ટ્રમાં પરમાગમ મંદિરનું નિર્માણ કરાવીને એમાં સંગેમરમરના પાટિયા ઉપર સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય અને નિયમસાર સંસ્કૃત ટીકા સહિત તથા અષ્ટપાહુડ ઉત્કીર્ણ કરાવીને એમને ભૌતિક દ્રષ્ટિએ પણ અમર કરી દીધા છે. આ પરમાગમ મંદિર એક દર્શનીય તીર્થ બની ગયું છે.
આ પાઠ કુનકુંદાચાર્યના પ્રવચનસાર અને પંચાસ્તિકાય અને તે પરની ટીકાઓનો આધાર લઈ લખવામાં આવ્યો છે. જૈન અધ્યાત્મક અને સિદ્ધાંતનો મર્મ જાણવા માટે પાઠકોએ કુનકુનના ગ્રંથોનું ગંભીર અધ્યયન અવશ્ય કરવું જોઈએ. સરસ. બરાબર. આ ગુરુદેવનો પરિચય અહીં આપ્યો કે ગુરુદેવના પહેલા કુનકુન આચાર્ય દેવની જય બોલાતી હતી, પણ કોઈ કુનકુન આચાર્ય દેવના ગ્રંથોથી પરિચિત નહોતો. ગુરુદેવનો શું ઉપકાર રહ્યો? ગુરુદેવનો મોટામાં મોટો ઉપકાર એ છે કે એમને સમયસાર આદિ પરમાગમોને જનજનની વિષય વસ્તુ બનાવી દીધી. વ્યાખ્યાનો કર્યા, બુક છપાવડાવવામાં આવી. અને બીજું શું કહીએ કે પરમાગમ મંદિર, જે ગુરુદેવનો સપનું આવ્યો હતો, ખબર છે ને તમને? ગુરુદેવને સ્વપ્ન આવ્યો હતો કે આકાશથી પાટિયા ઉતરી રહ્યા છે. આવો સપનો એમને આવ્યો હતો. એ સપનાની નિષ્પત્તિ કઈ રીતે થઈ કે એ પરમાગમ મંદિર, એ સમયની બેસ્ટ ટેકનોલોજી સાથે એ પરમાગમ મંદિર બનાવડાવવામાં આવ્યું. અને કોઈનું છે એમ સમજી લો ને, જૈન મંદિરોમાં સારામાં સારા, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જૈન મંદિરો હશે એમાં પરમાગમ મંદિરનું નામ આવશે. અદ્ભુત એવો કામ ગુરુદેવના પ્રભાવના યોગમાં થયો. ખરેખર કુંદકુંદ આચાર્ય દેવને જનજનની વસ્તુ બનાવવામાં પૂજ્ય ગુરુદેવ શ્રીનો અદ્ભુત યોગદાન છે. એમાં કોઈ શકની વાત જ નથી. એ અહીં આટલો પરિચય પૂરો થયો. ઠીક છે. હવે આગળનું વાંચન કોણ કરશે? બીજું કોણ છે? એન્ડ્રીસ કરો. હા, ઘણા લોકો છે. પિનલબેન તમે કરો. ચલો પિનલબેન, તમે ક્યાં ના? મુંબઈથી. મુંબઈથી છો. સરસ. હા. ચલો પિનલબેન વાંચન કરો. એક સેકન્ડ. કોનો છ કારકો. એ સસુરાસુર મણુ સિંધવંતિ વંદિતા ભૂરિગાયિકમ મમલમ પડમામિ વડ્ડમાણમ તમ ધમ્મસ્ય કાતારમ. બોલો. આ પ્રવચન સાર આવે તો તમે વાંચજો. ઓકે. હા. આ પ્રવચનસાર નામનું મહાશાસ્ત્ર છે. આચાર્ય કુનકુન દેવે આજથી આશરે 2000 વર્ષ પહેલા તે રચ્યું હતું. આ ગ્રંથરાજ જેવો મહાન છે તેવી જ તેના ઉપર તત્વદીપિકા નામની મહાન ટીકા આચાર્ય અમૃતચંદ્રે સંસ્કૃત ભાષામાં લખેલી છે. એના 3 મહા અધિકાર છે: જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, યેય તત્વ પ્રજ્ઞાપન, ચરણાનુયોગ સૂચક ચુલિકા. અહીં એના જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકારની ગાથા 16મી ચાલે છે. એમાં એમ ફરમાવ્યું છે કે શુદ્ધોપયોગ વડે થતી શુદ્ધાત્માની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત સ્વાધીન છે, લેશ માત્ર પણ પરાધીન નથી. તાત્પર્ય એ છે કે અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ માટે રંચ માત્ર પણ પરના સહયોગની આવશ્યકતા નથી. ગાથા આ પ્રમાણે છે: ભેંસો લબ્ધ સહાવો સબ્બલોકપતિ મહિદો ઉદો સયમે વાદા અવધિસયમ બુદ્ધિણે દિઠ્ઠો. સ્વભાવને પામેલો આત્મા સર્વજ્ઞ અને સર્વલોકના અધિપતિઓથી પૂજિત સ્વયમેવ થયો હોવાથી સ્વયંભૂ છે, એમ શ્રી જિનેન્દ્ર દેવે કહ્યું છે. આચાર્ય અહીં એમ કહેવા ઈચ્છે છે કે નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો કોઈ સંબંધ નથી. શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિને માટે આ જીવ બાહ્ય સામગ્રી પર પદાર્થોના સહયોગની આકાંક્ષા વડે વ્યર્થ જ દુઃખી થઈ રહ્યો છે. ચલો આટલું લઈએ આપણે. 6 કારક આ જે પ્રવચન સાર ગ્રંથના આધારથી છે. બરાબર. કયા ગ્રંથના આધારથી છે? પ્રવચન સાર. અને પ્રવચન સારના એક પ્લેટફોર્મ બનાવ્યું સામાન્ય જાણકારી રૂપે કે પ્રવચન સાર ગ્રંથમાં 3 ચેપ્ટર્સ છે: જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન और ચરણાનુયોગ સૂચક ચૂલિકા. એ 3 ચેપ્ટર્સમાં પહેલા ચેપ્ટરમાં 16 નંબરની ગાથા છે. અને એ ગાથા કઈ છે? એમાં એમ કહેવામાં આવ્યું છે, જે આ બધું શું થઈ રહ્યો છે કે જે 6 કારક બતાવવાનું છે ને,
એ 6 કારકનો આધાર ક્યાં મળે છે, એ આખો એનો પ્લેટફોર્મ ક્રિએટ કરવામાં આવે છે. કે ઘણા લોકો એમ કે આ વ્યાકરણનો સબ્જેક્ટ તમે અહીં કેમ ભણાવવા લાગ્યા, આ તો ગ્રામરમાં ભણાવવું જોઈએ તમને, કર્તાને કરંકો કરણથી આ બધું, તો પછી તમે ધર્મમાં ક્યાંથી લઈ આવ્યા? તો ત્યાં એમ બતાવવામાં કે ભાઈ વ્યાકરણના જે 6 કારકો છે એ તમે બહાર સાથે કનેક્ટ કરીને ચાલે છે, અને ધર્મના જે તમારા 6 કારકો છે આ તમને આત્મા જોડે કનેક્ટ કરે છે. તો આ રીતે અહીંયા 6 કારકોના માધ્યમથી પરના કનેક્શન કાઢીને પોતાની સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે. તો 16મી ગાથા છે, ત્યાં શું કહે છે? જો कि शुद्धात्मानी प्राप्ति अन्य कारकों निरपेक्ष होवाथी अत्यंत स्वाधीन है. कारक खबर पड़ी गई? कार्यनी उत्पादक सामग्री, कॉजेस, 7 फैक्टर्स, बराबर? कर्ता, कर्म, करण, संप्रदान, अपादान, संबंध, अधिकरण, ये શું છે? ફેક્ટર્સ છે. કોઈ પણ સેન્ટેન્સ કે કોઈ પણ રિલેશન્સ, કોઈ પણ વસ્તુનું કથન એ ફેક્ટર્સ વડે કરવામાં આવે છે. એને શાસ્ત્રોમાં આપણે વ્યાકરણમાં સંસ્કૃતમાં કારક કહેવામાં આવે છે. ઠીક છે. હવે અહીં એમ કહેવામાં આવ્યું કે આત્માનો જે પર્પસ છે ને અનુભૂતિ, એ અનુભૂતિ ટોટલી પર કારકોથી નથી થતી. એટલે એ તમે ભણ્યા હશો ગ્રામરમાં કે રામ ને રાવણ શું કરતા ને રામે રાવણને ધનુષ વડે સીતા માટે રથમાંથી બરાબર વાનરોના સહયોગથી લંકામાં માર્યો, આવું કઈ ભણવામાં આવતા છે. એમ લોકો હિન્દીમાં ભણતા હતા, તમે લોકો ગુજરાતીમાં ભણતા હશો. આજ બધું શીખતા હતા ને. તો ત્યાં એમ કે બધી બાજુ કોણ આવ્યો? રામ જુદા, રાવણ જુદા, સીતા જુદા, ધનુષ બાણ જુદો, રથ જુદો, વાન બધા છૂટે અલગ અલગ. અને એમ કે છે કે આત્માનો જે અનુભવન છે એ પરથી લેશ માત્ર બી રિલેટ નથી, બરાબર? પરની આવશ્યકતા નથી. એની વ્યાખ્યા ક્યાંથી મળે? એ 16મી ગાથામાં સ્વયંભૂ શબ્દ છે ને, સ્વયંભૂ. સ્વયંભૂ એટલે પોતે જ થવા વાળો, પોતે જ થવા વાળો. તો પોતે જ થવા વાળો જે આત્મા છે એ પર જોડે કોઈ પણ રીતે કનેક્ટ નથી, એ અહીં છે કહેવામાં આવે છે. અને એનો લાભ શું છે કે જો મને એમ લાગે કે હું બીજા માટે કે બીજાથી કરી રહ્યો છું, તો હું પરની સામે જોઉં, બરાબર? પરની સામે જોઉં ને, દાખલા તરીકે અત્યારે આપણે સ્વાધીન નથી, બરાબર? તમને મને ભણાવવું છે અને તમે સામે પણ નથી, દૂર 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 છિતરાયેલા છો, તો મને ઝૂમ જોડે હાથ જોડવું પડે કે ભઈલા જતો નથી. જીઓ જોડે હાથ જોડવું પડે, જીટીપીએલ જોડે હાથ જોડવું પડે કે ભાઈ નેટવર્ક રહેજે, હલતો નહીં, બગડતો નહીં. પણ જો મને યાદ કરવું હોય તો કોઈની જરૂર ખરી? ભણાવવાની ક્રિયા પરાધીન છે, પણ અનુભવની ક્રિયા પરાધીન નથી. બોલો, નેટવર્ક ઓછો થઈ જાય તો તમારો આત્માનુભવ છૂટી જશે? નેટવર્ક ઓછા થવાથી તમારો આત્માનુભવનો કોઈ ફેર પડે? હા, ભણાવવાનો કોઈ ફેર પડે. તો એ બતાવવામાં આવે કે બધી ક્રિયાઓ કરતા આત્માનુભવની ક્રિયા સ્વાધીન છે. એ જાણીને વેદ જ્ઞાનની ટેવ પાડવી જોઈએ, બરાબર? સ્વાધીનતાની ટેવ પાડવી જોઈએ. ઓકે, વૈશાલીબેન બનો જિજ્ઞાસુ. વૈશાલીબેન, કારકપણાનો સંબંધ એ શું વસ્તુ છે? કારક કોને કહે છે? કૃપા કરીને સમજાવો. જે ક્રિયાનો જનક હોય, ક્રિયા નિષ્પત્તિમાં પ્રયોજક હોય, તેને કારક કહે છે. કરોતિ ક્રિયામ નિર્વર્તયતિ કારકઃ. આ પ્રમાણે એની વ્યુત્પત્તિ છે. તાત્પર્ય એ છે કે જે કોઈને કોઈ સ્વરૂપે ક્રિયા વ્યાપાર પ્રત્યે પ્રયોજક હોય તે જ કારક હોઈ શકે છે, અન્ય નહીં. કારકો 6 છે: કર્તા, કર્મ, કરણ,
સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. Very good. જે સ્વતંત્રપણે સ્વાધીનતાથી કરે તે કર્તા છે. કર્તા જેને પ્રાપ્ત કરે તે કર્મ છે. સાધકતમ એટલે ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. કર્મ જેને અર્પણ કરવામાં આવે અથવા જેના માટે કરવામાં આવે તે સંપ્રદાન છે. જેમાંથી કર્મ કરવામાં આવે તે ધ્રુવ વસ્તુ અપાદાન છે. અને જેમાં અર્થાત જેના આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ છે. આ 6 કારકો વ્યવહાર અને નિશ્ચયના ભેદથી 2 પ્રકારના છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે છે ત્યાં વ્યવહારકારક છે, અને જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે છે ત્યાં નિશ્ચયકારક છે. વ્યવહારકારકો આ પ્રમાણે ઘટાડવામાં આવે છે. કુંભાર કર્તા છે, ઘડો કર્મ છે, દંડ ચક્ર વગેરે કરણ છે. કુંભાર જળ ભરનાર માટે ઘડો બનાવે છે, તેથી જળ ભરનાર સંપ્રદાન છે. ટોપલીમાંથી માટી લઈને ઘડો બનાવે છે, તેથી ટોપલી અપાદાન છે. અને જમીનના આધારે ઘડો બનાવે છે, તેથી જમીન અધિકરણ છે. અહીં બધાય કારકો જુદા જુદા છે. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કરતા હરતા થઈ શકતું નથી. માટે આ 6 વ્યવહાર કારકો અસત્ય છે. તેઓ માત્ર ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહીં. નિશ્ચય કારકો આ આટલો રાખીએ. હવે જો એક જે મેન સબ્જેક્ટ જે આવે છે કે જે વારંવાર આપણે વિચાર કરીએ કે કારક કહેવાય છે શેને કારક કહેવાય છે. તો અહીં એક બહુ સુંદર ડેફિનેશન આપી, ક્રિયામ કરોતિ નિવર્તયતિ ઇતિ કારકા. બરાબર, કે જે ક્રિયાને કરે છે, ક્રિયારૂપ પરિણમિત થાય છે, એ કારક છે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુમાં જે કોઈ ના કોઈ રીતે ઇન્વોલ્વ હોય, બરાબર, એ જે ઇન્વોલ્વ હોય છે એને આપણે શું કહીએ છીએ? કારક કહીએ છીએ. સમજ્યા? ત્યાં ખુશીબેન મળી ગયા આપણે કારકની 7 ફેક્ટર્સ ના નામ? કરતા કર્મ 6 ફેક્ટર્સ ના મળી ગયા. 6 ફેક્ટર્સ ના મળી ગયા. એબ્સેન્ટ તો નહીં થઈ ગઈ આ ફેક્ટર શોધવામાં? શું છે? 6 ફેક્ટર્સ ના મળી ગયા. ફેક્ટર્સ that causes a thing to happen. એટલે ઈ ફેક્ટર્સ કારકો થઈ ગયા. ને કર્તા is the doer subject. કર્મ is the action or the work that takes place. karan is the doing or the motive. ના કરણ એટલે હેલ્પિંગ વર્બ રૂપે લેવાનું છે, સાધન છે. આ તમે causes. સંપ્રદાન સેક્ટ લખ્યું છે પણ એ મને હજી સમજાતું નથી એનો મીનિંગ શું છે ઇંગ્લિશમાં. હવે ઇંગ્લિશ ની પોઈન્ટ કરનાર. અપાદાન ઇઝ એબ્લેશન. જે ખાસ કર એ બધા હું જે અમારા નેરોબી વાળા ભાઈઓ છે, યુકે વાળા છે, યુએસ વાળા છે, જે ગ્રામર નથી ભણ્યા એ સાવ દૂર, એ લોકો માટે મેં એમને જોડે મહેનત કરાવી છે. અમારા અમદાવાદ વાળા કે ઇન્ડિયા વાળાને ઓલમોસ્ટ ખબર હશે, પણ જે એકદમ સાવ પહેલા બેકગ્રાઉન્ડ માંથી ભણ્યા છે ને એ લોકોને નામ નથી યાદ આવતા. એટલા માટે મેં ખુશીબેને કીધું કે 7 કારકોના ઇંગ્લિશ નામ કદાચ તમે એકવાર લાઈટ હોય ને તો તમને ખબર પડે કે કોને કારક કહેવાય અને કઈ રીતે પછી એપ્લાય કરવાનું છે. ઠીક છે? સંપ્રદાન બેનિફિશિયરી કહેવાય. હમણાં તમે અર્થ પહેલા સાંભળજો પછી સજેસ્ટ કરજો. આમ તો હું છોકરીની ગ્રામરની બુક જોતો તો એમાં હશે જ, આપણે હવે પ્રાઇમરીની બુકમાં એનો શોધવું પડે એમ છે. કેમ કે મેટર પ્રાઇમરી નો જ છે, બહુ આગળનો નથી. ઇક્વલેન્ટ વર્ડ મને યાદ નથી આવતા વાત જુદી, પણ એ નોલેજ ઊંધો નથી, બહુ ઉપરી નોલેજ છે. બોલો આગળ. 5 થઈ ગયા. સર અપાદાન એબ્લેશન ને અધિકરણ હજી ગોતવાનું બાકી છે. ઓકે, અપાદાન એવી. ચલો એને ઇક્વલ હું શોધીને એપ્રોપ્રિએટ વર્ડ તમને કદાચ યાદ આવતા હોય તો જણાવી દઈશ. અત્યારે મને તમને મેસેજ મૂકીશ ગ્રુપમાં. ગ્રુપમાં મેસેજ મૂકી દઈશ. Can I tell? પ્રવીણાબેન બોલો. Sampradan is for whom we are doing.
ના મને એક એનું ટર્મ જોઈએ છે, મને ડેફિનેશન્સ ખબર છે. ડોન્ટ ટ્રાય ટુ એક્સપ્લેન ઇટ, જસ્ટ વોટ આર એપ્રોપ્રિએટ વર્ડ ફોર ધીસ થિંગ્સ. જેમ કે હિન્દીમાં અમે શું કહીએ, જે કારણ કરે, એટલું લાંબુ નથી, કારણ. બરાબર, એ તો તમે હમણાં વ્યાખ્યા સાંભળીને તમે સિમિલર વર્ડ જોડી લેજો અને એપ્રોપ્રિએટ વર્ડ થી કામ કરજો તો વધારે સારું છે. ઓકે, હા. હવે આપણે એ જે મેન વસ્તુ છે કે કાર્યની પરિભાષા, તો જે કોઈ રૂપે કાર્યમાં કે ક્રિયામાં ઇન્વોલ્વ હોય છે એ કારક કહેવાય છે. એ કારકો 6 છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. ફંડામેન્ટલી જો કદાચ તમારો એક ક્વેશ્ચન હોવો જોઈએ એ છે કે અમને તો વ્યાકરણમાં કે ગ્રામરમાં we have listened about 7 factors and now right now you are saying there are only 6 factors. કયો સેક્ટર છે જે ફેક્ટર છે જે અહીંયા લીધો નથી? કોઈનું ધ્યાન ગયું આના ઉપર? કયો ફેક્ટર જે તમે ગ્રામરમાં ભણીને આવ્યા છો 7 ફેક્ટરમાં? સંબંધ. કેમ? ખરેખર જોવા જઈએ તો કોઈનો કોઈની જોડે કઈ પણ સંબંધ છે જ નહીં. સંબંધ છે જ નહીં. એટલા માટે ગ્રામર આપણે ભણાવે છે 7 ફેક્ટર, પણ ધર્મ આપણે ભણાવે છે there are only 6 factors. 6 જ ફેક્ટર છે. એટલે સંબંધ શોધવા માટે કોઈની પાસે ઈચ્છા રાખવાની જ નહીં. આ જ આપણી ફંડામેન્ટલ મિસ્ટેક છે. આપણે એમ કહીએ સંબંધ સાચવવું છે, સંબંધ સાચવવું છે. અરે ભાઈ, જે કોણ કોને સાચવશે? કયો સંબંધ સાચવવામાં આવ્યો છે અત્યાર સુધીમાં? શરીરનો સંબંધ તો સચવાતો નથી, જે 24 કલાકનું છે. પછી બીજા કયો સંબંધ સચવાઈ જશે? બરાબર. એટલા માટે અહીં તો ફંડામેન્ટલ કોઈનો કોઈ જોડે કોઈ સંબંધ નથી. આ આધાર રાખીને અહીં 6 કારકોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સિમ્પલ ડેફિનેશન આપણે કહીએ તો જે સ્વતંત્રપણે કાર્ય કરે છે, જે કાર્યરૂપ પરિણમિત થાય છે, કર્તા જેને પ્રાપ્ત કરે છે, બરાબર, એ કર્તા જેને પ્રાપ્ત કરે છે, જે કાર્ય કરે છે, ડુઅર, એ કહેવાય છે કર્તા. અને કર્તા જેને પ્રાપ્ત કરે છે, જે કાર્ય એમના માટે ઈષ્ટ હોય, જે કાર્ય એના માટે અભિપ્રેત હોય, એને શું કહેવાય છે? કર્મ. અને એના જે સપોર્ટિંગ કોઝિસ હોય છે, સાધન હોય છે, એને કહેવાય છે કરણ. ઠીક છે? સાધકતમ એટલે ઉત્કૃષ્ટતમ સાધક. જેના માટે કામ કરવામાં આવે છે એ કહેવાય છે સંપ્રદાન. બરાબર, જેના માટે. એના દાખલા પણ આવશે. અને જેમાંથી કર્મ કરવામાં આવે છે એ કહેવાય છે અપાદાન, ધ્રુવ વસ્તુ. સમજ્યા કે નહીં સમજ્યા? ફિક્સ વસ્તુ. જેમાંથી કર્મ કરવા ધ્રુવ, અને જેમાં અર્થાત જેના આધારે કર્મ કરવામાં આવે છે તે અધિકરણ. એ બિલકુલ સિમ્પલ પરિભાષા લીધી છે. હવે એ 6 કારકોને આપણે નિશ્ચય અને વ્યવહાર બે એંગલથી સમજીએ. વ્યવહારમાં ઓથરાઇઝેશન આપે. હા, હવે ઓથરાઇઝેશન એવો શબ્દ ના બોલો. તમે 4થા કે 5માની ગ્રામરની બુક જોઈને કહેજો, બીજો કોઈ મને જોતી નથી. 6th, 3rd કે 4th ની બુકમાં આ વસ્તુ આવી જાય છે. બરાબર. હું સંસ્કૃત મીડિયમ નો વિદ્યાર્થી એટલો કોન્ફિડન્સ થી કહું છું. તમે બધા ઇંગ્લિશ મીડિયમ વાળા હશો. સમજે? તો 3rd કે 4th ની ગ્રામર ની બુક હશે છોકરાઓની, એમાં જોજો, એમાં 7 કારકના ફેક્ટર્સ ના ઇંગ્લિશ નામ હશે જ. એ તમારા માટે. જો તો તમને ખબર પડતી હોય તો મારો ભાર ઓછો, ના ખબર પડતી હોય તો મહેનત કરવાની, ખબર પડતી હોય તો મને તમને ઇંગ્લિશ શીખવવાનું કોન્ટેક્ટ નથી, એના માટે વધારે ફીસ લઈશ પછી. સમજ્યા? ચાલો આપણે વાત કરીએ. તો એ કારકોને આપણે નિશ્ચય અને વ્યવહાર બે પોઈન્ટ ઓફ વ્યૂ થી કહેવામાં આવે છે. સૌથી પહેલા અપ્રોચ આપણે સમજીએ કે જ્યારે કોઈ પણ કારકને તમે વ્યવહારના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોશો તો ત્યાં જુદી જુદી વસ્તુઓ રહેશે. એનો પણ એક એક્ઝામ્પલ આપ્યો કે આપણે બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, કુંભાર અને માટીનો. જો એમાં કેવી સરસ રીતે બતાવ્યું છે. જો આપણે વ્યવહારના 6 કારકો બતાવ્યા છે. જેમ કુંભાર કરતા છે. કુંભાર પેલા આપણે કાર્ય નક્કી કર્યો. શું કાર્ય કર્યો? ઘડો બનાવવાનો આપણે કાર્ય થઈ રહી છે. બરાબર.
હવે ઘડા નામનું માટલા નામનો કાર્ય થઈ રહ્યો છે. એ માટલા નામના કાર્યને ટાર્ગેટ કરીને હવે 6 ફેક્ટર્સ જે આપણા છે 6 કારકો છે અપ્લાઇડ કરવાના છે. તો સૌથી પહેલા એ વિચારવું પડે કે કાર્ય કોણ કરે છે, કોણ ઇન્વોલ્વ છે. બોલે કુંભાર કાર્ય કરે છે. તો કુંભાર ઇઝ એ ડુઅર, એટલે કુંભાર કરતા છે. ઠીક છે. પછી કુંભાર કાર્ય કરીને શું કરવા માંગે છે, કુમારનું ટાર્ગેટ શું છે, કુમાર પોતાના કાર્ય વડે શું મેળવવા માંગે છે. બોલે કુંભાર ઘડો બનાવવા માંગે છે. તો ઘડો શું કહેવાય? કર્મ કહેવાય, ઓબ્જેક્ટ. ઠીક છે. સબ્જેક્ટ કરતા કુમાર શું છે? સબ્જેક્ટ છે. અને ઘડો શું છે? કર્મ છે. પછી એ આપોઆપ તો બની નહીં જશે, એના માટે કઈ અમુક હેલ્પિંગ સામગ્રી રહેશે, કોઝિસ રહેશે. તો જે સહયોગી સામગ્રીઓ છે એ બધાને કહેવામાં આવે છે કરણ, કરણકારક. ઠીક છે. પછી ચોથા નંબરનું શા માટે બનાવે છે? બરાબર, શા માટે બનાવે છે? તો કે કુંભાર જલ ભરનાર માટે. આપણા માટે કુમાર ઘરો બનાવે છે ને, બીજા માટે નથી બનાવતો. ઘરમાં ડેકોરેશન કરવા માટે તો નથી બનાવતો. એ બનાવે છે કેમ? કેમ કે કોઈ વ્યક્તિ એને લેશે, સંપ્રદાન માટે. બરાબર, કોના માટે કરે છે? કોને પ્રદાન કરે છે? એટલે જે લેવા આવે એને પ્રદાન કરે છે. તો સંપ્રદાનકારક. જેમ કે હું અગર કહું કે હું ભણાવું છું તો સંપ્રદાન શું હશે? તમે બધા લોકો, કે તમે બધા લોકો માટે હું ભણાવું છું. બરાબર ને? પછી અહીં વાત આવે કે ક્યાં ગયો શેરિંગ સ્ક્રીન. તો એ થયું ને. પછી શું કહે છે કે જલ ભર. હવે ક્યાંથી લઈને ઘડો બનાવે છે? તો ટોપલીમાંથી માટી લઈને એ ઘડો બનાવે છે. ક્યાંથી બનાવે છે? ટોપલીમાંથી માટો લઈને ઘડો બનાવે છે. ઠીક છે. એ શું થયો એનો? માંથી એટલે ધ્રુવ વસ્તુ, એ કહેવાય છે અપાદાન. બરાબર. જેમ કે હું તમે શેમાંથી ભણાવું છું? બોલે ઝૂમ માંથી ભણાવું છું. બરાબર, આ ફિક્સ નેટવર્ક હોવું જોઈએ. પછી શેના આધારથી ભણાવો છો? બોલે ઘરમાં બેસીને ભણાવું છું, ટેબલમાં બેસીને ભણાવું છું. તો જે આધાર લઈને જમીનના આધારથી કરવા, એ 6 કારક કહેવાય. અહીં બધા કેવા છે? જુદા જુદા છે. પણ નિશ્ચયથી જોવામાં જઈએ, આ તો વ્યવહાર એટલે કેવા ખાતે, પણ નિશ્ચયથી જોવા જઈએ તો કોઈ કોઈનો કાર્યનો કરતા છે ખરું? છે ખરું? નથી. કોઈ કોઈનો કરતા નથી, કોઈ કોઈનો કર્મ નથી. તો નિશ્ચયથી 6 વસ્તુ ક્યાં ઘટિત થાય છે? આપણા અંદર. અહીં ધર્મ આવે છે. જો છૂટા છવાયેલા માટે તો આખું જગત છે. તમે વિખરાઈ જાઓ, કતરા કતરા થઈ જાઓ, માટીમાં મળી જાઓ, આ સૂચ જગતની છે. અને તમે સઘન થઈને કેન્દ્રિત થઈને એક પ્રજ્વલિત જ્યોતિ બની જાઓ, આ એપ્રોચ ધર્મની છે. ડાયવર્ટ કરવા માટે સંસાર છે અને કન્સન્ટ્રેટ કરવા માટે ધર્મ છે. આપણી આખી એનર્જી વ્યવહારના ચીજોમાં પરને શોધીને ડાયવર્ટ થતી જાય છે. અને એ એનર્જીને નિશ્ચય શું કરે છે? કન્સન્ટ્રેટ કરે છે. તો તું જ તારો કરતા, તું જ તારો કર્મ, તું જ તારો કરણ, તું જ તારો સંપ્રદાન, તું જ તારો અપાદાન, તું જ તારો અધિકરણ. એટલે તારે જગતમાં કોઈ બીજાનો એન્ટ્રી જ નથી. એન્ટ્રી જ નથી તો ઇફેક્ટ ક્યાંથી આવશે? એન્ટ્રી મળે તો ઇફેક્ટ આવે. ખ્યાલમાં આવે છે કે એન્ટ્રી મળતી નથી તો ઇફેક્ટ ક્યાંથી આવશે? તો જે આપણી પરથી અફેક્ટેડ થવાની એક વાત છે, એ વાતમાં મૂળ ભૂલ એ છે કે આપણે પર મારા લાઈફમાં છે કઈ જુદા જુદા ફેક્ટર રૂપે છે, એ આપણા મગજમાં ઘુસાયેલો છે. એટલા માટે વારંવાર આપણે આજુબાજુ જોઈ રહ્યા છીએ, પણ કોઈ પર છે જ નહીં. હું કોઈના માટે નથી, કોઈ મારા માટે નથી. હું કોઈથી નથી, કોઈ મારાથી નથી. હું કોઈના આધારથી નથી, કોઈ મારા આધારથી નથી. હું કોઈનો કારણ નથી, કોઈ મારો કારણ નથી. હું કોઈને પામતો નથી, કોઈ મને પામતો નથી. હું કોઈ પર રૂપ પરિણમતો નથી અને પર મારા રૂપ પરિણમતા નથી. આવી બુદ્ધિ જેની અંદરમાં જાગે, નિશ્ચયના સત્કારકો
તો એ બહાર બાજુ ડોકિયા કરવા જાય? થાપા મારે? ના કરે. કેમ જાઉં? આ વસ્તુ તમને ધર્મ શીખવાડે છે. ઠીક છે. હવે બેન વાંચો. નિશ્ચય એ મેં થોડુંક થોડુંક તો કહી દીધું, હવે એને થોડુંક સમજાવે છે. હા બોલો. પરમાર્થે નિશ્ચય કારકો આ પ્રમાણે ઘટાડવામાં આવે છે, જેમ કે માટી સ્વતંત્રપણે, આ વાંચી દીધું હતું કે વાંચવાનું બાકી હતું? બાકી છે. હા તો વાંચો. નિશ્ચય કારકો આ પ્રમાણે ઘટાડવામાં આવે છે. માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પ્રાપ્ત થાય છે, તેથી માટી કર્તા છે અને ઘડો કર્મ છે. અથવા ઘડો માટીથી અભિન્ન છે, તેથી માટી પોતે જ કર્મ છે. પોતાના પરિણમન સ્વભાવથી માટીએ ઘડો બનાવ્યો, તેથી માટી પોતે જ કરણ છે. માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ અર્પણ કર્યું, તેથી માટી પોતે જ સંપ્રદાન છે. માટીએ પોતાનામાંથી પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કાર્ય કર્યું અને પોતે તો ધ્રુવ રહી, તેથી તે પોતે જ અપાદાન છે. માટીએ પોતાના જ આધારે ઘડો બનાવ્યો, તેથી પોતે જ અધિકરણ છે. આ રીતે નિશ્ચયથી 6 કારકો એક જ દ્રવ્યમાં છે. પરમાર્થે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાય કરી શકતું નથી, તથા દ્રવ્ય પોતે જ પોતાને પોતાથી પોતાને માટે પોતાનામાંથી પોતાનામાં કરતું હોવાથી આ નિશ્ચય 6 કારકો જ પરમ સત્ય છે. બરાબર. ઉપરોક્ત રીતે દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ છે, તેથી પોતે 6 કારકરૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાની સમજ છે. તેને બાહ્ય સામગ્રી કાંઈ સહાય કરી શકતી નથી. માટે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના ઈચ્છુક આત્માએ બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ 6 કારકરૂપ થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આત્મા પોતે અનંત શક્તિવાળા જ્ઞાયક સ્વભાવ વડે સ્વતંત્ર છે અને તેથી પોતે જ કર્તા છે. પોતે અનંત શક્તિવાળા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળ જ્ઞાન કર્મ છે. અથવા કેવળ જ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે. પોતાના અનંત શક્તિવાળા પરિણમન સ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળ જ્ઞાન પ્રગટ કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે. પોતાને જ કેવળ જ્ઞાન અર્પણ કરે છે, તેથી આત્મા પોતે જ સંપ્રદાન છે. પોતાનામાંથી મતિ શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને પોતે સહજ જ્ઞાન સ્વભાવ વડે ધ્રુવ રહે છે, તેથી પોતે જ અપાદાન છે. પોતાનામાં જ અર્થાત પોતાના જ આધારે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, તેથી પોતે જ અધિકરણ છે. આ રીતે સ્વયં પોતે જ 6 કારકરૂપ થતો હોવાથી તે સ્વયંભૂ કહેવાય છે. સરસ. હવે જો જેમ પહેલા નંબર અહીં 2 રીતે નિશ્ચયપણા ઘટિત કર્યો. પહેલા નંબર એક માટીના ઘડાના એક્ઝામ્પલ થી કર્યો, બરાબર. બીજું એક્ઝામ્પલ આત્મા કેવલ જ્ઞાનને પામે છે. ઠીક છે. 6 કારકની વાત ચાલે છે, 2 એંગલ થી ચાલે છે. વ્યવહારથી બધો છૂટા છવાયેલા વિખરાયેલી વાત આવે અને નિશ્ચયથી એક દ્રવ્યની જ વાત આવે. અને આપણે એ પણ નિશ્ચય વ્યવહારની વાતમાં સમજીને આવ્યા છીએ કે નિશ્ચય એટલે સાચું અને વ્યવહાર એટલે આમ છે નહીં પણ કહેવાય. બરાબર. આ એક ફંડામેન્ટલ આપણે નિર્ણય કરીને આગળ છે. અગ્રી? તો હવે તમે વિચાર કરો કે માટી ઘડારૂપ પરિણમિત થઈ, તો તમે દેખાય છે કે કુંભાર કરતા છે. કોણ કરતા છે? વ્યવહારમાં કોને જોયું? કોણ કરતા છે? બોલે કુંભાર કરતા છે. પણ નિશ્ચયથી જોવા જાઓ તો કુંભાર ક્યાં માટી રૂપ પરિણમિત થયો? ક્યાં માટલા રૂપ પરિણમિત થયો? તો જે માટલા રૂપ પરિણમિત થયો છે કોણ? બોલે માટી. તો એક્ઝેક્ટલી માટીનો કરતા કોણ? જે માટી રૂપ માટલાનો કરતા કોણ? બોલે જે માટી માટલા રૂપ પરિણમિત થઈ એ જ માટલાનો કરતા. એટલે માટી જ કરતા છે. પછી કર્મ શું કે કોણ કોને પ્રાપ્ત કરે? તો કુમાર તો કોઈ ઘડા રૂપ પરિણમિત થયો નથી. કોને ઘડાની અવસ્થા માટલાની અવસ્થાને કોને પામ્યું? કોણ પામે છે? તો
માટી પોતે જ ઘડરૂપ અવસ્થાને પામે છે. એટલે ખરેખર જોવા જઈએ નિશ્ચયથી વ્યવહારથી કહેવાતો તો ઘડો કર્મ છે. હવે નિશ્ચયથી કહેવામાં આવશે માટી જ કર્મ છે. ત્રીજા નંબરની વાત, ત્યાં આપણે એમ કરી દીધું કે આમ ચાકથી કે પાનથી કે આ કેટલા બધા વસ્તુઓ છે, કુમારનો ચાક હોય, પછી દાંડો હોય, એ બધું ફેરવીને માટલો બને છે. વ્યવહારથી એમ કહેવામાં આવતું. પણ આમ જોવા જઈએ તો ખરેખર આ માટલામાં જો માટી રૂપ પરિણમિત થવાની લાયકાત ના હોય તો ગમે તેટલા ચાક કે દાંડા લઈને આવો, માટલો બની જશે ખરો? જો ચાક અને દાંડા માટલા બનાવવામાં સમર્થ હોય તો રેતીનો માટલો બનાવવો જોઈએ, પાણીનો માટલો બનાવવો જોઈએ. કેમ નહીં બને રેતીનો માટલો અને પાણીનો માટલો? પથ્થરનો માટલો બનવો જોઈએ. તો પરિણમન કરવાના કારણ, પરિણમન કરવાની શક્તિના આધારથી નિમિત્ત બને છે. માટી જ માટલા બનવામાં કારણ છે. કેમ? કેમ કે એના અંદર જ એ પરિણમન કરવાની તાકાત પડેલી છે. જો એના અંદરમાં એ તાકાત ના હોય તો કોઈ પણ કુમાર એને ઘડારૂપ પરિણમિત થઈ શકશે નહીં. બરાબર? તો ખરેખર આમ જોવામાં જાય તો નિશ્ચયથી શું છે? માટી પોતે જ શું કરે? ઘટરૂપ પરિણમિત થાય છે. એ જ કારણ છે. પછી ચોથા નંબર આપણે શું વાંચ્યું તો કે જલ ભરનાર માટે શું કરે? જલ ભરનાર, વ્યવહારથી જલ ભરનાર માટે સંપ્રદાનકારક. પણ નિશ્ચયથી જોવામાં જઈએ તો જો માટલો છે, માટલો એ કોઈ બીજા માટે કારણ કરે છે કે પોતા માટે છે? એવો નથી. આ માટલા કઈ વેચાય નહીં તો માટલા કે લાવો બતાવો, મને કોઈ લઈને જતો જ નથી, વેલ્યુ જ નથી મારી, તો કઈ જોતોય નથી, બોલતોય નથી, રિસાઈને બેસી જાય, હવે હું પાણી નહીં ભરીશ. ચલો, હજારો લાખોના ભીડમાં દરેક માટલો, દરેક અંદર કહે છે કે ભાઈ પાણી ભરવું છે તો ભરવા માટે તૈયાર છે. એટલે માટલો બીજા માટે માટલો નથી બનતો, માટલો પોતાના માટે જ માટલો બને છે. બરાબર? વ્યવહારથી એમ કહેવાય કે બીજા માટે બનવું, પણ નિશ્ચયથી જોવામાં આવે તો પોતપોતાના માટે જ છે. ઠીક છે ને? પછી પાંચમા નંબર કે માટી એમ કહે છે કે શું કહેવાય કે માટી ક્યાંથી બન્યું? બોલે ધ્રુવ વસ્તુમાંથી. તો ધ્રુવ કયો છે? તો બોલે માટી ધ્રુવ છે. કેમ કે પહેલા માટીનો શું હતો? ઢેલો હતો, એ નષ્ટ થયો, પછી પિંડ બન્યો, પછી એ નષ્ટ થયો, પછી જુદી જુદી અવસ્થા બની અને પછી જઈને માટલો બન્યો. એમાં ધ્રુવ કયો રહ્યો? બોલે માટી. તો જે ધ્રુવ રહી એ જ અપાદાન છે. અને એ બધું કાર્ય શેના આધારે થયો? બોલે માટી પોતાના આધારથી થઈ. એટલે 6 કારક આમ ખરેખર જોવામાં આવે તો 6 કારક નિશ્ચયથી ક્યાં છે? બોલે 6 કારક નિશ્ચયથી આત્મામાં જ. હવે આપણે સાચું કહો, આપણે એ માટલા અને ઘડાની વ્યવસ્થા સમજવી છે કે આત્માના કેવલ જ્ઞાનની વ્યવસ્થા સમજવી છે? બરાબર? તો એ આપણે વાંચીને આવ્યા. હવે તમને વિચાર કરવાનું છે કે જ્યારે માટી પોતે જ માટલા રૂપ પરિણમિત થાય, એ માટીની અવસ્થા છે, તો મને કઈ અવસ્થામાં જવું છે? મને કેવલ જ્ઞાની થવું છે, મને શુદ્ધ થવું છે, મને સિદ્ધ થવું છે. તો મારા 6 કારક ક્યાં ઘટિત થશે? બોલો, હવે કોણ કોણ બોલશે? કર્તા કારક કોણ કેવલ જ્ઞાની થશે? વ્યવહારથી કહેવામાં આવશે અષ્ટકર્મનો નાશ કરીને કેવલ જ્ઞાન થયો. બરાબર? નિશ્ચયથી કોણ કેવલ જ્ઞાની છે? હું પોતે કેવલ જ્ઞાનની અવસ્થાને પામીશ, એટલે હું જ શું છું? કેવલ જ્ઞાની થઈશ. કેવલ જ્ઞાનની અવસ્થાને કોણ પરિણમિત થઈ રહ્યો છે? બોલે કર્મ. કોને પામશે? બોલે પોતે જ પોતાના બલથી કેવલ જ્ઞાનને પામે. તો કોણ છે નિશ્ચયથી કર્મકારક? કોણ છે? કેવલ જ્ઞાન. એ જ કર્મ છે અને એ મારી જ અવસ્થા છે, એટલે હું જ મારો કર્મ છું. ખબર પડી? કેવલ જ્ઞાન શું છે? અવસ્થા. કોની? જીવની. તો કોને પામી આ અવસ્થા? બોલે જીવે.
તો ખરેખર કર્મ કોણ? બોલે જીવ જ છે. બરાબર. ત્રીજા નંબર, વ્યવહારથી જોવામાં જાય તો કેવલ જ્ઞાન શેના કારણે થયો? બોલે અષ્ટકર્મના નાશના કારણે થયો, ભગવાનની વાણીના કારણે થયો. નિશ્ચયથી કહેવામાં આવશે શું? કે આત્મા પોતે પોતાની પરિણમન શક્તિથી કેવલ જ્ઞાન રૂપ પરિણમિત થયો. જો લખ્યું છે અહીંયા, શુદ્ધોપયોગ લીન આત્મા પોતે છ કારક રૂપ થઈને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરતી. આત્મા પોતે અનંત જ્ઞાયક શક્તિ વાળા વડે સ્વતંત્ર હોવાને લીધે કોણ છે? સ્વતંત્ર છે, માટે એ જ આત્મા કરતા છે. શેના લીધે? સ્વતંત્ર છે માટે કરતા છે. પછી પોતે અનંત શક્તિ વાળો કેવલ જ્ઞાન હોવાથી પોતે જ કેવો છે? કર્મ છે, અભિન્ન છે માટે કર્મ છે. પછી ત્રીજા નંબર, પોતે કેવલ જેમ કે ઘડી માટલામાં પરિણમિત થવાની તાકાત થી ને એમ આત્મામાં પોતાની અનંત શક્તિ વાળા પરિણમન ભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવલ જ્ઞાન પ્રાપ્ત હોવાથી કરણ છે. કરણ કોણ છે? બોલે એ આત્મા જ કરણ છે. હવે પોતે જ પોતાને શું કરે છે? કેવલ જ્ઞાનને અર્પણ કરે છે. એટલે પોતે શું છે? સંપ્રદાન છે. પછી પોતાનામાંથી શ્રુતમતી શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવલ જ્ઞાન પ્રગટ કરે અને સહેજ ધ્રુવ રહેતી પોતે જ અપાદાન છે. જો આવ્યું ને, જેમ કે માટલામાં શું થયો હતો કે માટી જુદી જુદી અવસ્થાઓનો વ્યય કરીને પોતે માટી રૂપ ધ્રુવ રહીને ઘડા રૂપ પરિણમિત થઈ. એમ હું શું કરીશ કે મતિશુદ્ધ જ્ઞાનની અવસ્થાઓને નાશ કરીને જ્ઞાન રૂપથી ધ્રુવ થઈને કેવલ જ્ઞાન રૂપ પરિણમિત થઈશ. ધ્રુવતા, બરાબર, અપાદાન. પછી કોના આધારથી થાય છે? બોલે પોતાના જ આધારથી થાય છે, માટે પોતે જ અધિકરણ છે. એટલે આમ જોવા જઈએ તો નિશ્ચયથી કેવલ જ્ઞાનના સટકારકો શેમાં છે? બોલો, પરમાં કે પોતામાં? પોતામાં. પોતામાં. એનો ફાયદો શું છે? એનો એ છે, જેમ કે કોઈ તમને એમ કહે કે હલવાઈની દુકાન ઉપર બેસેલો હોય, ફરસાણ મિષ્ટાનની દુકાન ઉપર બેસેલો હોય, એટલે બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે, હું તો હેરાન થઈ ગયો છું. તો લોકો શું કે છે? તારા ત્યાંથી તો બધું મળે, આખું ગામ તારા ત્યાં જમવા આવે, તું કે ભૂખ લાગી? એટલે કાં તો તારી વસ્તુઓ બરાબર નથી, કાં તું એકદમ મૂર્ખ છે. તને એટલું ખબર નથી કે આખો ગામ મારા ત્યાંથી ભૂખ બગાડે છે, તો હું કેમ ભૂખ માટે રડું? કહેવાય ને, તો જે હલવાઈની દુકાન ઉપર કામ કરે સામાન્ય ભૂખો રહી શકે છે. કેમ? કેમ કે ભૂખ મટાવનારા બધા સાધનો એની પાસે છે. એમ આચાર્ય કહે છે, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરનારાની બધા સાધનો તારી પાસે છે. તોય તું રડે કે હું શું કરું, અજ્ઞાની છું, શું કરું અજ્ઞાની? અરે તું અજ્ઞાની નથી, તારા રો મટીરિયલમાં કેવલ જ્ઞાન પડ્યું છે. તું કેમ તારી જાતને હલકો ગણે છે, હીન ગણે છે? અરે કોન્સેપ્ટ ક્લિયરિટી થતી નથી, શું કરીએ? મારા મિથ બસ્ટ થતા નથી, શું કરીએ? ક્વેશ્ચન લર્ન થતા નથી, શું કરીએ? અરે તું કેવલ જ્ઞાન સ્વભાવી છે. ખ્યાલમાં આવે? સમજાય કે નહીં સમજાય? આ બધી વસ્તુ તમને સમજવી પડે કે ભાઈ મારા અંદરમાં અનંત સામગ્રી પડી હતી. એટલે આવું વિશ્વાસ અંદરમાં આવે, આ બેનિફિટ છે આ વાતને. જે આપણું કામ કરવું છે એની બધી સામગ્રીઓ ક્યાં છે? મારી પાસે છે. એટલે હવે હોવા છતાંય હું ના કરું તો જેમ હલવાઈના ત્યાં બેસીને કોઈ ભૂખો રહે તો હલવાઈની દુકાનનો વાંક નથી, એની મૂર્ખતા કહેવાય. એમ તું હોવા છતાં, બધું હોવા છતાં દુખી થાય એટલે તારો જ વાંક છે, કન્ડિશન્સ નો વાંક નથી. જે આપણે નાનપણથી કહીએ છીએ, એક ઉંગળી બીજા બાજુ કરો તો 3 ઉંગળી કોની બાજુ હોય છે? નાનપણથી કહીએ છીએ ને, એક ઉંગળી બીજા બાજુ ચીંધો તો 3 ઉંગળી કોની બાજુ હોય છે? મારે. પણ ધર્મ શું કહે છે? કે 4 આંગળી તારી બાજુ છે. એક આંગળીનો પણ સ્કોપ તારી બહાર છે જ. સમજાય કે નહીં સમજાય? એટલે બધું જ તારા અંદરમાં છે. થોડુંક આગળ લઈ લો. હા, બોલો બેન. જિજ્ઞાસુ, આ તો આત્માની શુદ્ધ પર્યાયની વાત થઈ. આત્માના વિકારી ભાવો અને જ્ઞાનાવરણાદી
કર્મોમાં તો પરસ્પર કારકપણાનો સંબંધ હોય જ છે. નહીં, બધા દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં 6 કારકો નિશ્ચયથી પોતાનામાં જ વર્તે છે. તેથી આત્મા અને પૂતગલ ભલે તે શુદ્ધ દશામાં હોય કે અશુદ્ધ દશામાં, 6 કારકરૂપ પોતે જ પરિણમન કરે છે. અન્ય કારકોની નિમિત્ત કારણોની અપેક્ષા રાખતા નથી. કુનકુંદ આચાર્ય દેવે પોતાના પંચાસ્તિકાય નામના મહાગ્રંથમાં આનો ઉલ્લેખ કર્યો છે. પંચાસ્તિકાયની 62મી ગાથાની ટીકા લખતા અમૃતચંદ્ર આચાર્ય દેવે ખૂબ સ્પષ્ટ ખુલાસો કર્યો છે, જે આ પ્રમાણે છે. પૂતગલ સ્વતંત્રપણે દ્રવ્ય કર્મને કરતું હોવાથી પૂતગલ પોતે જ કરતા છે. દ્રવ્ય કર્મને પ્રાપ્ત કરતું પહોંચતું હોવાથી દ્રવ્ય કર્મ કર્મ છે. અથવા દ્રવ્ય કર્મથી પોતે અભિન્ન હોવાથી પૂતગલ પોતે જ કર્મ કાર્ય છે. પોતે દ્રવ્ય કર્મ રૂપે પરિણમવાની શક્તિવાળું હોવાથી પૂતગલ પોતે જ કરણ છે. પોતાને દ્રવ્ય કર્મરૂપ પરિણામ અર્પણ કરતું હોવાથી પૂતગલ પોતે જ સંપ્રદાન છે. પોતાનામાંથી પૂર્વ પરિણામનો વ્યય કરીને દ્રવ્ય કર્મરૂપ પરિણામ કરતું હોવાથી તથા પૂતગલ દ્રવ્ય રૂપે ધ્રુવ રહેતું હોવાથી પૂતગલ પોતે જ અપાદાન છે. પોતાનામાં અર્થાત પોતાના આધારે દ્રવ્ય કર્મ કરતું હોવાથી પૂતગલ પોતે જ અધિકરણ છે. તે જ પ્રમાણે જીવ સ્વતંત્રપણે જીવ ભાવને કરતો હોવાથી જીવ પોતે જ કરતા છે. જીવ ભાવને પ્રાપ્ત કરતો પહોંચતો હોવાથી જીવ ભાવ કર્મ છે. અથવા જીવ ભાવથી પોતે અભિન્ન હોવાથી જીવ પોતે જ કર્મ છે. પોતે જીવ ભાવ રૂપે પરિણમવાની શક્તિવાળો હોવાથી જીવ પોતે જ કરણ છે. પોતાને જીવ ભાવ અર્પણ કરતો હોવાથી જીવ પોતે જ સંપ્રદાન છે. પોતાનામાંથી પૂર્વ ભાવનો વ્યય કરીને નવીન જીવ ભાવ કરતો હોવાથી અને જીવ દ્રવ્ય રૂપે ધ્રુવ રહેતો હોવાથી જીવ પોતે જ અપાદાન છે. પોતાનામાં અર્થાત પોતાના આધારે જીવ ભાવ કરતો હોવાથી જીવ પોતે જ અધિકરણ છે. વસ્તુતઃ કર્મ પોતે 6 કારકરૂપ પરિણમે છે. તેથી અન્યના 6 કારકોની અપેક્ષા રાખતું નથી. તે જ પ્રમાણે જીવ પોતે 6 કારકરૂપ પરિણમે છે. તેથી અન્યના 6 કારકોની અપેક્ષા રાખતો નથી. માટે નિશ્ચયથી કર્મનો કરતા જીવ નથી અને જીવનો કરતા કર્મ નથી. નિશ્ચયથી આટલો રાખી. હવે જો ટાઈમ થઈ ગયો. હા, ચિંતા નહીં કરતા. આટલો જે 2 પેરાગ્રાફ વાંચ્યા છે ને, એ 2 પેરાગ્રાફ નો અર્થ કરી દે સિમ્પલી. જો 2 વસ્તુ કીધી અહીં કે એક તો છે જીવનું પરિણમન અને એક છે કર્મનું પરિણમન. લોકોને એમ લાગે કે કર્મનું પરિણમન શું કહેવાય કે શુદ્ધ અવસ્થાનું તો તમને એક્ઝામ્પલ આપ, પણ અશુદ્ધ દશાનું જે પરિણમન છે એ તો એકબીજાનો કરતા હશે ને. તો અહીં 2 દ્રષ્ટાંત આપ્યા. હું તમને અત્યારે એનો વિસ્તાર નહીં કરીશ, પણ વંચાયો એટલા માટે કે તમને એક આઈડિયા આવે કે કઈ રીતે કામ થાય છે. તમે કોઈ એવું ના કહે કે ભાઈ શુદ્ધ દશામાં તો 6 કારક સ્વતંત્ર છે, પણ અશુદ્ધ દશામાં એટલે કર્મ બંધનની દશામાં તો જીવ કર્મને કરે, કર્મ જીવને કરે. ના, આવું નથી. ખરેખર જોવા જઈએ તો અશુદ્ધ દશામાં એટલે જે સમય કર્મ બંધન થાય છે એ સમયે કર્મ પોતાના 6 કારક રૂપ પરિણમિત થાય અને એ સમયે જીવ પોતાના 6 કારક રૂપ પરિણમિત થાય. કર્મ જીવરૂપ પરિણમતો નથી, જીવ કર્મરૂપ પરિણમતો નથી. જીવના 6 કારક જીવમાં અને કર્મના 6 કારક કર્મના. આમ જોવા જઈએ તો કેવી અદ્ભુત વાત કે આજી સુધી જીવે કર્મ બાંધ્યો નથી અને કર્મ જીવને બાંધતો નથી. જીવ રૂપે પરિણમિત થાય, કર્મ કર્મ રૂપે પરિણમિત થાય. ભાઈ વિચાર તો કર, જો કર્મ જીવને બાંધી લે તો જીવ મુક્ત કેવી રીતે થાય? કર્મ જીવને બાંધી લે તો જીવ મુક્ત કેવી રીતે થાય? અને જીવ કર્મને બાંધે તો કર્મ મુક્તિમાં પણ જીવની સાથે જાય. આવી સ્વતંત્ર વાત અહીં જાણવામાં આવી. થોડુંક વિચાર કરજો. વારંવાર આપણે કર્મની પ્રબળતા કરીને છટકી જઈએ છીએ. આ 6 કારક એ કર્મની પ્રબળતાને પણ શું કરે છે? એ તમે આપણા અંદરમાં ભરેલો છે ને, કર્મ બધું કરે, કર્મ કઈ નથી. હજી સુધી કર્મ જીવનો કઈ બગાડ કર્યો જ નથી.
આવો આત્મવિશ્વાસ તમારા અંદરમાં એ 6 કારક સાંભળવાથી આવે. આ બે પેરાગ્રાફ ને તમે શાંતિથી ચિંતન કરજો, યાદ રહે એટલા માટે તમને વંચાયું છે. ઠીક છે, વિશેષ ચર્ચા પછી કરી. જેને યાદ કરાવ્યું છે એના માટે પણ આભાર. કે પહેલા કહેતો હતો ને કે ભાઈ આ સમય થઈ ગયો છે, પણ આ એક પર્પસ થી આ બે પેરાગ્રાફ વંચાયા. ઠીક છે, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.